વાત કરીએ રાજકોટની તો રાજકોટના ઉપલેટા નગરપાલિકાના 9 વોર્ડની 36 બેઠકો માટે ચૂંટણી યોજાવાની છે ત્યારે ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે। નગરપાલિકાની 5 સીટ ઉપર ભાજપના ઉમેદવાર બિનહરીફ થયા છે ત્યારે વોર્ડ 6 ની કોંગ્રેસની પેનલે ફોર્મ પરત ખેંચ્યા છે ત્યારે ચૂંટણી પહેલા જ ભાજપ ઉત્સાહમાં જોવા મળી રહ્યું છે। નગરપાલિકાની સામાન્ય ચૂંટણીના ઉમેદવારોની અરજી પરત ખેંચવાનો આજે છેલ્લો દિવસ હતો અને અત્યારે સમય પૂરો થયો છે। અત્યાર સુધીમાં ઉપલેટા નગરપાલિકાના 6 કોંગ્રેસના ઉમેદવારોએ અને 6 આમ આદમી પાર્ટીના ઉમેદવારો અને 1 અપક્ષ ઉમેદવારોએ પોતાની ઉમેદવારી પરત ખેંચી છે। આજે અમારા ઉપલેટા ધોરાજી વિસ્તારમાં કોંગ્રેસ વેર વિખેર થઈ ગઈ છે। કોંગ્રેસના ઉમેદવારોને કોઈ પણ જાતનો કોંગ્રેસ ઉપર ભરોસો નથી અને કોંગ્રેસના ઉમેદવારો ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યા છે। ઉપલેટા નગરપાલિકા, ધોરાજી નગરપાલિકા, ભાયાવદર નગરપાલિકા, જેતપુર નગરપાલિકા અને જસદણ નગરપાલિકા આજે ફોર્મની છેલ્લો દિવસની સંપૂર્ણ પ્રક્રિયા પૂર્ણ થઈ અને ભારતીય જનતા પાર્ટીનો 5 નગરપાલિકાની અંદર સ્પષ્ટ બહુમતીથી વિજય થવાનો છે। એક પર્વના ઉત્સવ જેવો માહોલ ચાલી રહ્યો છે। એ પૈકીની અંદર અત્યારે ઉપલેટાની અંદર પણ મેસેજ છે। 6 નંબરનો વોર્ડ સંપૂર્ણ રીતે બિનહરીફ જાહેર થયો છે। 3 નંબરની અંદર 1 બિનહરીફ જાહેર થઈ છે, 1 નંબરની અંદર 1 બિનહરીફ જાહેર થઈ છે। આ વાતાવરણ ભારતીય જનતા પાર્ટીની વિચારધારા સાથે જોડાવા માટે અનેક વિવિધ પાર્ટીના લોકો અમારી સાથે આવવા માટે પણ તૈયાર હતા। આ પૈકીની અંદર ધોરાજીની અંદર પણ સારો માહોલ છે, ભાયાવદરની અંદર પણ બિનહરીફ નગરપાલિકાની આખી બોડી આવે એવા બધા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ પ્રયત્નો કરે છે। મેં વોર્ડ નંબર 6 માંથી ઉમેદવારી પત્રક ભરેલું હતું કે મારા વોર્ડના કામ કરવા માટે અને પરત ખેંચવાનું કારણ એ છે કે મારા જ વોર્ડમાં મારી સામે જે મનોજભાઈ નંદાણીયા છે એ વોર્ડનું સારું કામ કરે છે અને છેલ્લા 3 ટર્મથી જીતતા આવે છે અને પાછું અમારે પારિવારિક અંદરો અંદર સગાવાલા પણ થાય છીએ। ભાયાવદર નગરપાલિકાની અંદર કુતિયાણા અને રાણાવાવ નગરપાલિકાની અંદર ઉમેદવારોની ઉમેદવારી નોંધાવડાવી છે ત્યારે ઉપલેટામાં એક નાની શરૂઆત 6 થી શરૂઆત થઈ છે અને 6 થી શુભ હોય છે એવા 6 થી 7 ઉમેદવારો અમે મૂકેલા છે અને ખુશીની વાત એ છે કે આજે આ ચૂંટણીના તમામ લહેરની અંદર તમામ પક્ષોમાંથી ઘણા બધા પક્ષોમાંથી ઉમેદવારો પોતાના પક્ષને છોડીને જઈ રહ્યા છે ત્યારે અમારા મૂકેલા 7 ઉમેદવારો પોતે છેક સુધી અડીખમ છે અને આશા છે અમારા 7 ઉમેદવારથી સમાજવાદી પાર્ટીની ઉપલેટા નગરપાલિકામાં, રાણાવાવ નગરપાલિકામાં, કુતિયાણા નગરપાલિકા અને ભાયાવદર